ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 11 મેથ્સ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, ચેપ્ટરનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. દ્વિઘાત સમીકરણો જે છે તમે ઓલરેડી ધોરણ 10ની અંદર શીખીને આવો છો, બરાબર. પરંતુ આપણે એ દ્વિઘાત સમીકરણો જે છે તેનો સંકર સંખ્યા સાથેનો જે સંબંધ છે તેને અનુલક્ષીને દ્વિઘાત સમીકરણો આપણે અહીંયા ભણવાના છે. પરંતુ જે તમે ધોરણ 10માં ભણેલા છો એ જ મેથડથી છે, પરંતુ ખાલી આની અંદર આપણે થોડાક સંકર સંખ્યાનો અભ્યાસ કરીને આપણે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આપણે પહેલાં બેઝિક માહિતી મેળવીએ કે સંકર સંખ્યાઓ એટલે શું, બરાબર. અને દ્વિઘાત સમીકરણો તમે જાણો છો. દ્વિઘાત સમીકરણ માટે આપણે એવું કહી શકીએ કે તમને ખ્યાલ હોય તો તમે ધોરણ 8, 9 અને 10ની અંદર ભણીને આવેલા છો કે એક ચલ અને દ્વિચલ સુરેખ સમીકરણનો, બરાબર, એને કેમ ઉકેલવો એ તમે શીખીને આવેલા છો. એક ચલની વાત કરીએ તો તમને ખ્યાલ હશે, એક ચલ માટે વાત કરીએ તો આવું કહી શકાય 3x + 5 = 0. તો આની અંદર એક્સની કિંમત તમે મેળવતા શીખીને આવેલા છો. જો દ્વિચલની વાત કરવામાં આવે તો બે ચલ હશે. એનું વ્યાપક સ્વરૂપ હું અહીંયા લખું છું જેથી તમને યાદ આવે કે x + by + c = 0. જે દ્વિચલ હતું તેને આપણે જોતા હોય એટલા ઉકેલ તમે મેળવી શકતા હતા. ત્યારબાદ આપણે આગળ વધીએ. દ્વિચલ પછી આપણે આવશે દ્વિઘાત સમીકરણો. ધોરણ 10 ચેપ્ટર નંબર 4ની અંદર તમે વિસ્તૃતમાં માહિતી મેળવેલી છે. દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેની 3 રીતો છે: અવયવની રીત, પૂર્ણ વર્ગની રીત અને ત્રીજી રીત છે દ્વિઘાત સૂત્રની રીત. સૌથી અગત્યની રીત હતી તો દ્વિઘાત સૂત્રની રીત હતી. એની અંદર કેવું હોય તો કે એક્સની કિંમત મેળવવા માટેનું સૂત્ર હતું x બરાબર, બધાને આવડતું હશે, -b ± √d/2a. જ્યાં તમે બધા વિદ્યાર્થીઓ સારી રીતે જાણો છો, કોઈક ડી લખે, કોઈક ડેલ્ટા લખે. ડીની કિંમત કેટલી થાય તો કે b² - 4ac. આની અંદર પણ શક્યતાઓ હતી, બરાબર. કેવી શક્યતાઓ હતી? જો b² - 4ac ની કિંમત 0 કરતાં મોટી હોય, b² - 4ac ની કિંમત 0 હોય અને b² - 4ac ની કિંમત 0 કરતાં નાની એટલે કે ઋણ હોય, તો આના માટેની શક્યતાઓ તમે જાણો છો. શું હતી શક્યતા? જો b² - 4ac ની કિંમત 0 કરતાં મોટી હોય તો આપણે એવું કહેતા કે સર તેના ઉકેલ વાસ્તવિક મળે અને ભિન્ન હોય. વાસ્તવિક અને ભિન્ન હોય. b² - 4ac = 0 માટે શું કહું? વાસ્તવિક હોય. દ્વિઘાત સમીકરણ એટલે બે ઉકેલ મળે પરંતુ બંને કેવા મળશે? સમાન મળશે. બંને કેવા મળશે? સમાન મળશે. b² - 4ac < 0 હોય તો ધોરણ 10 પ્રમાણે આપણે એવું લખતા કે આનો ઉકેલ શક્ય નથી, બરાબર. ઉકેલ શક્ય નથી તેવું આપણે લખતા હતા. પરંતુ હવે તો કે આપણે સંકર સંખ્યા સાથે અભ્યાસ કરીએ છીએ તો આપણે b² - 4ac ની કિંમત જો 0 કરતાં નાની હશે તો તેના માટે આપણે આવું લખાશે: કાલ્પનિક હશે અને ભિન્ન હશે. કેવા હશે? કાલ્પનિક અને ભિન્ન હશે. ધોરણ 11 પ્રમાણે વાત કરું, 10મા ધોરણની અંદર તમે લખતા હતા કે જો ડીની કિંમત 0 કરતાં નાની આવે તો તેનો ઉકેલ શક્ય નથી. એ શા માટે લખતા હતા? એ જે આપણે ઉકેલ મેળવતા હતા ને એ આપણે વાસ્તવિક માટે મેળવતા હતા, વાસ્તવિક સંખ્યાઓ માટે મેળવતા હતા, એટલા માટે આપણે એવું લખતા હતા, બરાબર છે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. સર ઉદાહરણ આપી વધારે સમજાવો તો ખ્યાલ આવશે. હું એક ઉદાહરણ લઈ લો, એકદમ સરળ ઉદાહરણ છે કે x² + 1 = 0. ચાલો મિત્રો, આપણે અહીંયા એક્સની કિંમત મેળવવું. એક્સની કિંમત મેળવશો એટલે તમે એવું બોલશો કે સર x² = -1. તો આપણે આના માટે આવું લખી શકીએ, વર્ગ દૂર કરું તો +/ વર્ગમૂળમાં -1. જે વાસ્તવિક સંખ્યા માટે શક્ય નથી કારણ કે વર્ગમૂળની અંદર કોણ આવ્યું? માઇનસ આવ્યું. વર્ગમૂળની અંદર માઇનસ આવે એટલે ડીની કિંમત 0 કરતાં નાની થાય એટલે એનો ઉકેલ કાલ્પનિક અને ભિન્ન આવશે. વાસ્તવિક માટે આ શક્ય નથી. વાસ્તવિક માટે આપણે આ શક્ય નથી. તો કોના માટે શક્ય છે? તો એ છે સંકર સંખ્યાઓ માટે શક્ય છે, બરાબર છે. તો x = ± √−1. તો કે આ √ જે -1 છે ને એ ખરેખર i છે. કોણ છે? i. તો વર્ગમૂળમાં -1 હોય તો એની જગ્યાએ આપણે કેટલા લખીશું? i લખીશું, બરાબર. તો ટૂંકમાં આપણે એવું લખવું હોય તો લખી શકીએ કે વર્ગમૂળમાં -1
બરાબર આઈ, વર્ગમૂળમાં -1 બરાબર આઈ. હવે તો કે આના ઉપરથી આપણે અલગ અલગ પ્રકારની કિંમતો મેળવીશું, તમને ખ્યાલ પણ આવશે. ઓકે, તો આગળ વધીએ. તો હવે લઈએ વ્યાખ્યા લઈએ કે સંકર સંખ્યા કોને કહેવાય. સંકર સંખ્યા કોને કહેવાશે? સંકર સંખ્યા કોને કહેવાશે? તો કે જો એ બી બિલોંગ્સ ટુ આર, એનો મતલબ એવો એ અને બી એ છે વાસ્તવિક સંખ્યાઓ છે હોય તેવી સંખ્યા એ પ્લસ આઈ બીને સંકર સંખ્યા કહે છે. સંકર સંખ્યા કહે છે. બરાબર. કોને કહેવાશે સંકર સંખ્યા? જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તેવી સંખ્યા એ પ્લસ આઈ બીને સંકર સંખ્યા કહેવામાં આવે છે. એ વાસ્તવિક સંખ્યા છે, બી એ પણ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ જોજો સાંભળજો સાથે કોણ આવી ગયું? આઈ. આઈ આવવાથી એક સંખ્યા કેવી બની ગઈ? સંકર સંખ્યા બની ગઈ છે. ઓકે, તો આવી પ્રકારના આપણે ઉદાહરણો લઈએ જેથી તમને ખ્યાલ આવે કે કોને સંકર સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું લખું 1 + 1i જે સંકર સંખ્યા કહેવાય, 3 + 4i જે સંકર સંખ્યા, -3 - 4i સંકર સંખ્યા કહી શકો. કોઈક વિદ્યાર્થી એવું કે સર 0 પણ સંકર સંખ્યા થશે, 0 + 0i લખું એ પણ સંકર સંખ્યા થશે. આ બંને એક જ છે. બરાબર. હું અહીંયા ખાલી એવું લખું કે -2i એ પણ સંકર સંખ્યા કહેવાશે. બરાબર. સર ખાલી 0 તો વાસ્તવિક સંખ્યાની અંદર પણ આવે ને? આવે, વાત સાચી છે, પરંતુ એ પણ કેવી સંખ્યા થશે? સંકર સંખ્યા થશે. એના માટે આપણે યાદ કરીએ. જોજો તમે અલગ અલગ પ્રકારની સંખ્યા ભણી ગયેલા, જેમ કે પ્રાકૃતિક સંખ્યા n. બરાબર. તેના દરેક ઘટકો શાની અંદર આવેલા? આપણે ચેપ્ટર નંબર 1ની વાત કરીએ છીએ. તેના દરેક ઘટકો પૂર્ણ સંખ્યાની અંદર આવેલા છે. પૂર્ણ સંખ્યાના દરેક ઘટકો શાની અંદર આવેલા છે? કયા ગણની અંદર? તો કે ઝેડ, પૂર્ણાંક સંખ્યા ગણની અંદર. પૂર્ણાંક સંખ્યાના તમામ ઘટકો તો કે સમયની અંદર આવેલા છે. સમય સંખ્યાઓ દરેક ક્યાં આવેલી છે? તો કે સર એ વાસ્તવિક સંખ્યાઓમાં આવેલી છે. અને વાસ્તવિક સંખ્યાઓ છે તે તમામ ક્યાં આવેલી છે? સંકર સંખ્યા ગણની અંદર. તો આ જે સંકર સંખ્યા છે એને શાના વડે દર્શાવવામાં આવે છે? સી વડે દર્શાવવામાં આવે છે. કોને? તો કે સંકર સંખ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? સી વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ચાલો બીજું આના ઉપરથી આપણે એવું લખવું હોય તો હું ખાલી અત્યારે એવું દર્શાવી શકું કે સંકર સંખ્યાને સામાન્ય રીતે ઝેડ વડે અને સંકર સંખ્યાના ગણને સી વડે દર્શાવાય છે. સંકર સંખ્યાને સામાન્ય રીતે ઝેડ વડે, એટલે આપણે આ જે મળ્યું છે ને ઝેડ વડે દર્શાવે. ઝેડ બરાબર a + ib, આ બધી ઝેડ છે. ઓકે, એટલે ખાલી આપણે અહીંયા લખી દઉં ઝેડ = a + ib. બરાબર. એટલે આ સી એટલે શું તમને ખબર આવી ગઈ? સંકર સંખ્યા ગણને શાના વડે દર્શાવાય છે? સી વડે. એટલા માટે મેં અહીંયા લખી દીધું. બરાબર. તો આ ઝેડ બરાબર a + ib. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તો થોડીક માહિતી આપણે આના ઉપરથી આગળ વધીએ. તો આપણી પાસે અહીંયા છે, જોજો ઝેડ બરાબર a + ib આવું કંઈક છે. આની અંદર a અને b છે. હવે જોજો ને, હું એક વસ્તુ કામ કરું છું, હું ib ને ઢાંકી દઉં છું. આપણી પાસે કોણ આવે? a. એ ખરેખર કોણ છે? એ વાસ્તવિક સંખ્યા છે. કેવી છે? વાસ્તવિક સંખ્યા છે. તો એનો મતલબ એવો આપણી પાસે અહીંયા બે ભાગ છે, એક છે a અને એક છે ib. આ a છે એ કોણ છે? વાસ્તવિક છે. તો આ ભાગ a જે છે એ કયો થશે? વાસ્તવિક ભાગ થશે. કેવો ભાગ થશે? વાસ્તવિક. કોનો? તો કે ઝેડનો. વાસ્તવિક એટલે રિયલ કહેવાય, રિયલ પાર્ટ. જોજો, રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે કે એ. સંકર સંખ્યાનો રિયલ ભાગ, સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે કોણ? એ. સર બી એટલે કોણ છે? બી તો વાસ્તવિક સંખ્યા છે, પરંતુ એની સાથે કોણ જોડાયેલું છે? આઈ. આઈ એટલે કોણ છે? સર એ તો એક સંકર સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એનો મતલબ એવો થઈ ગયો આ કાલ્પનિક બની ગયું. કેવું બની ગયું? કાલ્પનિક બની ગયું.
તો કાલ્પનિક કલ્પના કરો એટલે ઇમેજિન કરો, તો ટૂંકમાં આપણે એવું લખી શકીએ કે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. ઝેડનો કાલ્પનિક ભાગ કોણ? ઝેડનો કાલ્પનિક ભાગ કોણ? તો કે આપણે લખી શકીએ બી. બરાબર, એ ઝેડનો કાલ્પનિક ભાગ થશે. ઓકે મિત્રો, તો આ તમને ખ્યાલ આવી ગયો હશે ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી માટે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર એ, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર બી. મિત્રો આપણે આવા થોડાક ઉદાહરણો લઈને ફટાફટ પ્રેક્ટિસ કરી લઈએ જે આપણી પાસે અહીંયા નજરમાં છે. બરાબર, જો હું આના માટે વાત કરું 1+1i, આના માટે રિયલ પાર્ટ કોણ? તો કે 1, કાલ્પનિક 1. રિયલ પાર્ટ આની અંદર તો કે 3, કાલ્પનિક 4. રિયલ પાર્ટ તો કે -3, કાલ્પનિક ભાગ -4. આમાં રિયલ 0, વાસ્તવિક પણ 0 જ છે, બંને 0 છે. રિયલ પણ 0 અને કાલ્પનિક પણ 0. આમાં પણ રિયલ એટલે કે વાસ્તવિક ભાગ 0 છે જ નહીં, વાસ્તવિક ભાગ છે જ નહીં, કાલ્પનિક ભાગ એટલે આઈ સાથે જોડાયેલો છે -2. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ તમને સમજમાં આવી ગઈ હશે. ફરીથી એક વખત કે મેન વસ્તુ હતી આપણા માટે, જો b² - 4ac કિંમત 0 કરતાં નાની આવે તો એ કાલ્પનિક ભાગ બને અને ભિન્ન બને. બરાબર, આપણે ઉદાહરણ લીધું. મિત્રો આ જે બોક્સ કરેલું છે તેના ઉપરથી આપણે આગળ જોવાના છીએ. અહીંયા આઈ હોય તો √-1, i² હોય, i³ હોય, i⁴ હોય, માઇનસ ઘાતવાળું પદ હોય, તો એના માટે આપણે કેટલો જવાબ લખી શકીએ તે આપણે આગળ જોઈએ છીએ. બરાબર, પરંતુ અત્યારે આપણે એક કામ કરીએ, હજુ આપણે આગળ વધીએ. હવેનો જે ટોપિક છે એ છે સંકર સંખ્યાની સમાનતા. સંકર સંખ્યાની સમાનતા. સંકર સંખ્યાની સમાનતા આવો કંઈક ટોપિક છે. ઓકે, તો સંકર સંખ્યાઓની સમાનતા એટલે શું? જો બે સંકર સંખ્યાઓ, એક છે આપણી પાસે Z1 બરાબર a પ્લસ આઈબી અને એક છે Z2 બરાબર c પ્લસ આઈડી. જો Z1 અને Z2 બંને સમાન હોય, જો Z1 અને Z2 બે સમાન હોય, તો Z1 અને Z2 સમાન હોય તો એનો મતલબ એવો થાય આ બંને સમાન, તો એના વાસ્તવિક ભાગ પણ સરખા અને કાલ્પનિક ભાગ પણ સરખા. એટલે a બરાબર c તથા b બરાબર d. બે સંકર સંખ્યાઓ સરખા હોય તો એનો મતલબ એવો તેના વાસ્તવિક ભાગો સરખા હશે અને કાલ્પનિક ભાગ પણ સરખા હશે. રિયલ પાર્ટ ઓફ Z1 ઇઝ ઇક્વલ ટુ રિયલ પાર્ટ ઓફ Z2. આના માટે ઇમેજનરી પાર્ટ ઓફ Z1 બરાબર ઇમેજનરી પાર્ટ ઓફ Z2. આવું તમે દર્શાવી શકો. બરાબર, તો આ થઈ ગઈ સંકર સંખ્યાઓની સમાનતા. મિત્રો આને અનુસંધાનમાં આપણી ટેક્સ્ટબુકની અંદર એક ઉદાહરણ છે, સાથે લઈ લઈએ કે જેથી તમને ખ્યાલ પણ આવી જશે. તો એ છે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1, જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે 4x + i 3x - y ઇઝ ઇક્વલ ટુ 3 + i × -6, તો x અને y મેળવો. મિત્રો અહીંયા આપણને કહી દીધું છે આ બંને ઓલરેડી કેવા છે? સરખા છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. બરાબર, તો આપણે x અને y મેળવો. x અને y મેળવવા હોય તો બંનેના વાસ્તવિક ભાગ કેવા થશે? સરખા. એટલે 4x બરાબર 3 અને કાલ્પનિક ભાગ પણ કેવા થાય? સરખા. એટલે 3x - y ઇઝ ઇક્વલ ટુ -6. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે સાદુરૂપ આપીએ તો x બરાબર કેટલા આવશે? 3/4. આ એક્સની કિંમતને આપણે આની અંદર મૂકી દઈએ તો આ 3 એક્સની જગ્યાએ 3/4 -y બરાબર -6. તો y બરાબર 3 તેરી 9/4 + 6. 6 ચોક 24, 24 ને 9 33, 33/4. તો આપણને આવી રીતે x અને yની કિંમતો મળશે. બરાબર છે મિત્રો, તો આ થઈ ગઈ સંકર સંખ્યાની સમાનતા કે જેમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે મિત્રો, તો આગળ આપણે વધીએ. તો મિત્રો હવેનો જે ટોપિક છે
એ છે બે સંકર સંખ્યાઓનો સરવાળો. બે સંકર સંખ્યાઓનો સરવાળો. બે સંકર સંખ્યાઓનો સરવાળો. ચાલો મિત્રો, આજે આપણે એક કામ કરવાના છીએ. બે સંકર સંખ્યાઓનો જે સરવાળો છે તે કેવી રીતે થાય અને તેના આપણી ટેક્સ્ટબુકની અંદર 5 ગુણધર્મો છે એ પહેલાં જોઈ લઈએ. બરાબર છે? તો આપણી પાસે ધારો કે બે સંકર સંખ્યાઓ છે. ધારો કે એક છે Z1 બરાબર A પ્લસ IB અને બીજું છે Z2 બરાબર બીજી સંકર સંખ્યા C પ્લસ ID. બરાબર? તો બંનેનો સરવાળો કેટલો થાય? તો કે Z1 પ્લસ Z2 જેટલો. પરંતુ બંનેનો સરવાળો કરીએ આપણે તો A પ્લસ IB પ્લસ C પ્લસ ID. ઓકે, કાઉન્સ દૂર કરીએ તો A પ્લસ IB પ્લસ C પ્લસ ID. વાસ્તવિક સંખ્યાઓ આની અંદર AC છે તો એ બંનેને સાથે રાખીએ અને કાલ્પનિક ભાગની અંદરથી આપણે I સામાન્ય લઈ લઈએ તો I ઇન્ટુ B પ્લસ D લખાશે. તો આ થઈ ગયો બે સંકર સંખ્યાનો સરવાળો. બરાબર? બે સંકર સંખ્યાનો સરવાળો આ રીતે થશે. ઉદાહરણ તરીકે લઈએ. હવે મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે ફટાફટ સરવાળો થાય તે આપણા માટે જરૂરી છે. તો આપણી પાસે ઉદાહરણ તરીકે હું લઈ લઉં Z1 બરાબર 3 પ્લસ 3i અને Z2 બરાબર 2 માઇનસ i. તો Z1 પ્લસ Z2 બરાબર 3 પ્લસ 3i પ્લસ 2 માઇનસ i. બંનેનો સરવાળો તો વાસ્તવિક ભાગનો સરવાળો કરું તો 3 ને 2 5. કાલ્પનિક ભાગનો સરવાળો કરું તો 3i માંથી i જાય તો પ્લસ 2i. તો અહીંયા આપણને આમ બે સંકર સંખ્યાનો સરવાળો આવી રીતે મળશે. બરાબર? સરવાળો કરવાનું કહે છે તો વાસ્તવિક ભાગનો સરવાળો, કાલ્પનિક ભાગનો સરવાળો અને i બાર. ઓકે, વાસ્તવિક ભાગનો સરવાળો, કાલ્પનિક ભાગનો સરવાળો, i બાર. ઓકે, તો આવી રીતે આપણને બે સંકર સંખ્યાઓનો સરવાળો મળશે. ઓકે મિત્રો, તો હવે મિત્રો આપણે લઈએ તેના ગુણધર્મો. તેના 5 ગુણધર્મો છે અને એકદમ સરળ છે. તો એની અંદર પહેલો ગુણધર્મ છે સંકર સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો. સંકર સંખ્યાના સરવાળા માટેનો ગુણધર્મો. સંકર સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો. તો એની અંદર મિત્રો પહેલો ગુણધર્મ આપણી પાસે છે સંવૃતતા. આ ગુણધર્મ શું કહેવા માંગે છે? સંવૃતતા કે જો બે સંકર સંખ્યાનો સરવાળો થશે એટલે કે જો આપણી પાસે એક સંકર સંખ્યા છે, જો Z1 અને બીજી સંકર સંખ્યા Z2 હોય તો Z1 પ્લસ Z2 એ સંકર સંખ્યા થાય. એનો મતલબ શું? જો Z1 પણ સંકર સંખ્યા છે અને Z2 પણ સંકર સંખ્યા છે, બંનેનો સરવાળો કરો તો એ પણ કોણ થાય? સંકર સંખ્યા જ થાય. ઓકે, તો આ થઈ ગયો સંવૃતતાનો નિયમ, ગુણધર્મ હતો. બીજો એકદમ પ્રચલિત છે, ઘણા સમયથી તમે લોકો ભણતા આવો છો, એ છે ક્રમનો નિયમ. ઓકે, શું કીધું છે ક્રમના નિયમની અંદર? કે જો Z1 બરાબર Z2 ક્રમનો નિયમ કોના માટે? સરવાળા માટે. બે સંકર સંખ્યાનો સરવાળો કરો તો આપણે બદલાવી નાખો તો Z2 પ્લસ Z1 જેટલો થાય. Z1 પ્લસ Z2 કરો કે Z2 પ્લસ Z1 કરો, બંને કેવું થાય? સરખું જ થશે. ત્રીજું જૂથનો નિયમ. ત્રીજો નિયમ છે આપણા માટે જૂથનો નિયમ. આની અંદર જૂથ બનાવીશું, પરંતુ આના માટે આપણે 3 સંકર સંખ્યા લેવી પડશે. કેટલી? 3 સંકર સંખ્યા. કોઈ પણ 3 સંકર સંખ્યા
Z1 Z2 અને Z3 માટે પહેલાં બે સંકર સંખ્યાનું જૂથ બનાવીએ. Z1 પ્લસ Z2 પ્લસ Z3 બરાબર Z1. પછીના બાકીના બેનું બનાવીએ Z2 પ્લસ Z3. તો આ થઈ ગયો જૂથનો નિયમ. બરાબર. નેક્સ્ટ લઈએ નંબર 4. સરવાળાના માટે આપણે સરવાળાના ગુણધર્મો જોઈએ છે તો તટસ્થ ઘટક જોઈએ. ધોરણ 8ની અંદર શીખીને આવેલા છો સરવાળા માટેનો તટસ્થ ઘટક કોણ. પહેલાં એ સમજો તટસ્થ ઘટક એટલે શું, અને પણ કોના માટે? સરવાળા માટે. મિત્રો એવો કોઈ પણ એક ઘટક હશે કે જેને તમે સરવાળાની અંદર ઉમેરો તો પણ એ રકમને કોઈ ફરક પડતી નથી. એવી કઈ સંખ્યા હશે? તો બધાનો જવાબ આવશે સર 0. કોણ? 0. બરાબર. તો સરવાળા માટેનો તટસ્થ ઘટક કોણ? 0. ધારો કે આપણી પાસે કોઈ એક સંકર સંખ્યા છે Z, એની અંદર તમે 0 ઉમેરું તો આપણને કોણ મળે? સંકર સંખ્યા પોતે. ધારો કે આપણી પાસે 5 હોય અને તમે 0 ઉમેરો તો આપણને 5 જ જવાબ મળે છે. એનો મતલબ એવો એ તટસ્થ છે. કોના માટે? સરવાળા માટે. સરવાળા માટે તટસ્થ ઘટક કોણ? 0. બરાબર છે. તો આ કોણ થશે? તટસ્થ ઘટક 0. ઓકે. એને તમે સંકર સંખ્યા સ્વરૂપે લખવું હોય તો લખી શકો 0 પ્લસ 0i. શું લખી શકો? 0 પ્લસ 0i. નેક્સ્ટ લઈએ નંબર 5. નંબર 5 શું કીધું છે? સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. મિત્રો આપણી પાસે કોઈ એક સંકર સંખ્યા છે Z બરાબર a પ્લસ IB. a પ્લસ IB બંને બાજુએ માઇનસ વડે ગુણો એટલે આપણને વ્યસ્ત ઘટક મળશે. એટલે માઇનસ Z. માઇનસ વડે ગુણો તો માઇનસ a માઇનસ IB. બરાબર છે. તો આપણને કોણ મળી ગયું? સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ આવી રીતે આપણને મળશે. બરાબર. આની અંદર તમે આમ કહી શકો છો કે જે Z સંખ્યા છે તેને સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા ઝેડનો વિરોધી ઘટક કહે છે. બરાબર. શું કહેવાય છે? સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા વિરોધી ઘટક કહે છે. બે સંકર સંખ્યા છે એકબીજાની વિરોધી છે. બે સંકર સંખ્યા એકબીજાની વિરોધી છે. આ Z તો આ માઇનસ Z. બંનેનો જવાબ કેવો આવે? સરવાળો કરો તો 0 આવે. આપણે જાણીએ છીએ આપણી પાસે એક સંખ્યા છે 3, તેની વિરોધી સંખ્યા -3. બંનેનો સરવાળો કરો કેટલો આવશે? 0 આવશે. ઓકે મિત્રો. તો આ થઈ ગયો સરવાળા માટેનો નિયમ હતો. બે સંકર સંખ્યાનો સરવાળો કઈ રીતે થાય અને તેના ગુણધર્મો શું હતા તેની વાત આપણે કરી લીધી. હવે નેક્સ્ટ આપણે લઈ લઈએ સાથે સાથે બે સંકર સંખ્યાઓનો તફાવત. બે સંકર સંખ્યાઓનો તફાવત નાનો ટોપિક છે. બે સંકર સંખ્યાઓનો તફાવત. ઓકે. આપણી પાસે બે સંકર સંખ્યા છે. એક છે Z1, એને હું કહી દઉં છું a પ્લસ bi, અને બીજી છે Z2 બરાબર c પ્લસ di. આવી કંઈક છે. બંનેનો તફાવત કરીએ તો Z1 માઇનસ Z2 બરાબર a પ્લસ bi માઇનસ c પ્લસ di. બંનેની બાદબાકી કરી દઉં તો પહેલાં કાઉન્સ દૂર કરીએ. ઓકે. તો વાસ્તવિક ભાગની બાદબાકી પ્લસ i કોમન લઈ લઉં b માઇનસ d. ઓકે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. Z1 માઇનસ Z2ની બાદબાકી કરવી હોય તો આવી રીતે થાય. તો આના માટે આપણે આવું લખી શકીએ. જોજો, આના માટે Z1 પ્લસ માઇનસ Z2 બરાબર. તો Z1 માઇનસ Z2 બરાબર Z1 પ્લસ માઇનસ Z2 લખાશે. ઓકે મિત્રો. તો આ થઈ ગયો બે સંકર સંખ્યાઓનો તફાવત. એકદમ નાનો ટોપિક હતો. જેવી રીતે આપણે સરવાળો કરીએ છીએ એવી જ રીતે આપણે તફાવત પણ કરી શકીએ છીએ, એટલે કે બાદબાકી કરીએ છીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરતાં શીખીશું, તેનો ભાગાકાર કરતાં શીખીશું. ગુણાકારનો જે ટોપિક છે એ આપણા માટે ખાસ અગત્યનો છે, કારણ કે એની અંદર વ્યસ્ત ઘટક પણ આવવાનો છે એટલા માટે. ઓકે મિત્રો.